હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જબરદસ્ત તમારું પેપર ગયું છે. મને મસ્ત મજાના ન્યૂઝ મળી ગયા છે. તમારી 3 દિવસની જે તૈયારી હતી બીએની એ જબરદસ્ત સાબિત થઈ ગઈ છે અને એના માટે જે મયુર સરે તમને જે મહેનત કરાવી હતી એ જ પ્રમાણે તમારું પેપર જોરદાર શાનદાર ગયું છે. જેટલા વિદ્યાર્થીઓનું શાનદાર ગયું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ચલો વિદ્યાર્થી મિત્રો જલ્દી જોડાઈ જાઓ. ઇંગ્લિશનું પેપર બાકી છે સર, ટેન્શન આવે છે. અરે ટેન્શન નથી લેવાનું. ભલે આપણી પાસે રજા નથી છતાં પણ મેં તમને 3 દિવસની જે બીએની જે આપણે એક્ઝામનો સમય હતો એ આપણે ઇંગ્લિશમાં ફાળવેલો હતો. તમને બધાને ખબર છે. યસ જો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે એમને સેશન અટેન્ડ કરેલા છે. બહુ સારી વાત છે. યસ, તો હવે ઘણાને થશે અમે તો એ સેશન અટેન્ડ કરેલા નથી તો શું કરવું? એક દિવસનો સમય પણ પૂરતો નથી આપ્યો ગવર્મેન્ટે ઇંગ્લિશમાં, તો શું કરશું? અરે આખી ટીમ બેઠી છે, તમે ખાલી જોતા જાઓ. કઈ રીતે પ્લાનિંગ કરું છું તમને 100% મજા આવશે ને તમને કોન્ફિડન્સ આવશે. હવેથી જેટલા બી સેશન એક્ઝામ સુધીમાં આવે છે તમે એક પણ મિસ ના કરતા. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી કમેન્ટ પણ આવે છે, એ કમેન્ટના તમને હું જવાબ પણ આપીશ. પણ હવે જે આપણે ઇંગ્લિશનું પેપર જે તમારે એક્ઝામ આપવાની છે એમાં કેવી રીતે પ્લાનિંગ કરી શકાય એની ડિસ્કશન મારે તમારી સાથે આ વિડીયોમાં કરવી છે. મિત્રો, તમે આજે બીએની એક્ઝામ આપીને આવ્યા, તમે થાક લાગેલો હશે, તો હવે આ થાક લાગેલા દિવસોમાં તમે આજના દિવસોમાં કેટલું તમારે વાંચવું એ તમને હું હાઇલાઇટ કરાવી દઉં છું. આખું પ્લાનિંગ કરીને આપું છું આ વિડીયોમાં, ખાસ સમજજો. પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રોને મારે ખાસ જણાવવાનું, મિત્રો મારે તમારી પાસેથી એક પ્રોમિસ જોઈએ છે. જે પ્રમાણે તમને અહીંથી સારી ઇન્ફોર્મેશન મળે છે, જે પ્રમાણે તમારા અનુભવ છે એ બધા જ તમારે નવા વિદ્યાર્થીઓને શેર કરવાના છે. જે તમારા સગા સંબંધી છે, મિત્રો છે, જેમ તમને અત્યારે એન્ડ સમયે સારી માહિતી મળી અને તમને મજા આવી ગઈ, કોન્ફિડન્સ આવી ગયો, વધારે માર્ક્સ આવશે, એમ તમારા નજીકના મિત્રોને પણ તમે ખાસ માહિતી શેર કરજો, જેથી એ ઓછા સમયમાં મેક્સિમમ માહિતી મેળવી શકે. અને હા, ટેક્સ્ટ બુક લેજો. જે નવા વિદ્યાર્થીઓને તમે આ ખાસ પ્રિફર કરજો. બધા મટીરિયલ વસાવવાની જરૂર નથી. યસ, આપણે ઓલરેડી તમારું મસ્ત મજાનું પ્રકાશન આપણે શોર્ટ ટાઈમમાં જ લોન્ચ કરવાના છીએ, જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો આ નવા વિદ્યાર્થીઓને ખાસ માહિતી આપજો, જેથી એ શરૂઆતથી જ મેક્સિમમ બેનિફિટ લઈ શકે. અને અમારો જે ટાર્ગેટ છે 1 મિલિયનનો છે. યસ, એક મસ્ત મજાનું માઇલસ્ટોન પૂરું કરવું છે. તમને બધાને ખબર છે આપણે અત્યારે એક સારા લેવલનું એજ્યુકેશન આપી રહ્યા છે, જેનો વિદ્યાર્થીઓ મેક્સિમમ ફાયદો લઈ રહ્યા છે. કોઈ પણ જગ્યાએ હોય બધી જગ્યાએ ફાયદો લઈ રહ્યા છે. તો આપણે 1 મિલિયન પહોંચાડવું છે. તો મિત્રો, જેટલા બી વિદ્યાર્થીઓ લાઈવ છો એ ખાસ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યસ વિદ્યાર્થી મિત્રો, આવો સપોર્ટ જોઈએ છીએ અને એનર્જી રાખજો. ભલે રજા નથી, મારે તમને મેક્સિમમ માર્ક્સ અપાવવા માટે મહેનત કરાવવાની છે અને તમે પણ તૈયાર રહેજો. યસ, બસ આવી જ એનર્જી મારે જોશે. ચલો, ક્લિયર. તો હવે કેવા આયોજન કરવાના છે એ તમને હું કહી દઉં. પણ એની પહેલા જે તમારું ઇંગ્લિશ ગ્રામર, જે ઇંગ્લિશ આપણો સબ્જેક્ટ, જેને આપણે ભાષા પણ કહીએ છીએ, યસ, આવી રીતે 5 ભાગમાં ડિવાઈડ થયેલું છે. તમને બધાને ખબર છે અમુક વ્યક્તિઓનું અમુક ભાગ પર પકડ હશે, અમુક પકડ નહીં હોય. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે પ્રમાણે તમને અહીંથી માહિતી આપું છું તમારે એ જ ફોલો કરવાની છે. હવે તમારી એક્ઝામમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે આપણે કેવા પ્લાનિંગ કરેલા છે જોઈ લો. ભવિષ્યવાણી આવશે, ત્યારબાદ સૂર્યોદય પણ આવશે, મહાતાંડવ આવશે અને પ્રચંડ ઓબ્જેક્ટિવ. ટોટલ આપણે 4 મસ્ત મજાના વિડીયો જેમાં તમારા કન્સેપ્ટ ક્લિયર કરાવવાના છીએ. એક પણ કન્સેપ્ટ મિસ ના કરતા. ઓકે, આ બધા જ કન્સેપ્ટ આવશે. તમને બધાને ખબર છે આ ચારેય કન્સેપ્ટ આપણા હિટ છે અને એના હિસાબે જ એ કન્સેપ્ટને આધારે જ બોર્ડમાં અત્યાર સુધીમાં પેપર પૂછાયેલા છે. તો તમારી સાથે પણ આ 4 મસ્ત મજાના સેશન શરૂ થશે. પણ એની પહેલા તમારે કોઈ ટોપિક વાઇઝ સોલ્યુશન મેળવવું હોય, કોન્ફિડન્સ મેળવવું હોય, તો એ પણ માહિતી શેર કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ જોજો, આ માહિતી તમારા માટે કામની છે. 18 તારીખ આજે છે. બીએનું પેપર પૂરું થઈ ગયું. તો હવે તમે થાકેલા છો તો તમારે આ હળવા ફૂલ ટોપિક કરવાના છે અને એ હળવા ફૂલ ટોપિકમાં વિદ્યાર્થીઓ માટે જેકપોટ ટોપિક કહી શકાય. આ વર્ષે વિદ્યાર્થીઓ તમારા માટે જેકપોટ છે. કારણ ફંક્શન કોમર્સ અને આર્ટ્સ વાળા વિદ્યાર્થીઓ માટે 12 માર્ક્સમાં, સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે 16 માર્ક્સમાં તમે આ પૂરા માર્ક્સ મેળવી શકો છો. તો તમારી પાસે અત્યારે સમય છે, તમે થાકેલા છો, તમે એક કામકાજ કરી શકો. આ સેશન પૂરો થાય પછી તમે જે જેકપોટ ટોપિક છે બધા જ ફંક્શન માત્ર 28 મિનિટમાં મેં તમને એક જ વિડીયોમાં કવર કરાવેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિડીયો જોયેલો છે. તમે જોયો હોય તો મને કમેન્ટ સેક્શનમાં યસ લખીને આપો કે તમે આ વિડીયો જોયો છે. યસ, અને આ વિડીયો કેટલો હેલ્પફુલ થયેલો છે તમે એ પણ કમેન્ટમાં લખજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે. યસ, જોઈ લો.
જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓએ આ વિડીયો જોઈ લીધો છે, સારી વાત છે. તમે નથી જોયો તો ખાસ જોઈ લેજો. તમને નીચે કમેન્ટ સેક્શનમાં બધા જ વિડીયોની લિંક મળી જશે, ખાસ જોઈ લેજો. આ જેકપોટ ટોપિક છે. મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં એક પણ માર્ક્સ કાપશે નહીં. આ મારે ખાસ તમારી પાસેથી વિશ્વાસ જોઈએ છે, જે આ વિડીયો થ્રુ તમને મળશે. યસ, હવે આ વિડીયો જોવાઈ જાય પછી તમારે આ બે વિડીયો જોઈ લેવાના છે, જે ફંક્શનમાં કેવા કેવા પ્રકારના સવાલ પૂછાય છે, મહત્વના સવાલ જે બોર્ડને લગતા છે, એ બધા તમને આ બે વિડીયોમાં મળશે. તો પહેલું કામ કરજો, ફંક્શન જોઈ લેવાનું, કેમ કે એમાં તમને બહુ વધારે મગજનો લોડ નહીં પડે. તમે ઓલરેડી આજે થાકેલા છો, મહેનત કરીને થાકેલા છો, તો સ્માર્ટ રીતે તમે બધું જ પાકું કરી શકો એના માટે સૌથી પહેલા ફંક્શન જોઈ લો. ત્યારબાદ શું કરશો? ત્યારબાદ તમારે મુદ્દા જોવાના જ છે, પણ એની પહેલા હું તમને ફરીથી એકવાર આ મસ્ત મજાની માહિતી આપી દઉં. બે એપ્લિકેશન દેખાય છે. યસ, એક ટીચર માટે છે, એક વિદ્યાર્થીઓ માટે છે. ટીચર માટેની એપ્લિકેશન ઘણા બધા તમને સ્કૂલમાં જોયું છે, ટોપર માટે અલગ અલગ આઈએમપી, અલગ અલગ જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે, શિક્ષકો આપતા હોય છે, જે તમને મહત્વના સવાલો એન્ડ ટાઈમ પર વિદ્યાર્થીઓ શિક્ષકો માટે પ્રોવાઈડ કરે છે. વિદ્યાર્થીઓને શિક્ષક પ્રોવાઈડ કરે છે. કઈ રીતે પ્રોવાઈડ કરે છે? આપણી આ જબરદસ્ત એપ્લિકેશનની મદદથી. અને સ્ટુડન્ટ માટે પણ એપ્લિકેશન છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી. તો ખાસ જોજો, આ સ્પેશિયલ સ્ટુડન્ટ માટે બનાવેલી એપ્લિકેશન છે, જેના ફાયદા તમે જોઈ શકો છો. તમે લર્નિંગ સેક્શનમાંથી જાતે તૈયાર કરી શકો, ઓબ્જેક્ટિવ પાકા કરી શકો, અને બધું એરરલેસ છે. ક્યાંય તમને ભૂલ દેખાશે નહીં, એવી મસ્ત મજાની એપ્લિકેશન છે. તો ખાસ તમે તમારા નવા વિદ્યાર્થી મિત્રોને, તમારા મિત્રોને, તમારા નજીકના સગા સંબંધીને આ બંને માહિતી પહોંચાડજો. અને ફરીથી કહી દઉં છું મિત્રો, સબસ્ક્રાઇબ કરો. તમારું સબસ્ક્રાઇબર જેટલું થશે એનાથી અમને મોટિવેશન મળશે, અને ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાર્થીઓને ખબર પડશે કે વિદ્યાકુલ ટીમ વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત મહેનત કરે છે. તો ખાસ પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. મારે આંકડો સારા લેવલે જોઈએ છે. ચલો નેક્સ્ટ શું વાંચી શકાય? આજના દિવસે ફંક્શન થઈ જાય પછી તમે WS ક્વેશ્ચન વાંચી શકો. 4 માર્ક્સમાં પૂછાય છે, આસાન છે, ધોરણ 9 થી શરૂ થયેલો ટોપિક છે. પણ 11માં અને 12માં થોડુંક તમારે એક્સ્ટ્રા થોડું તમારે નોલેજ જરૂર પડશે. નોર્મલ 10માં 12માં જેવા, 10માં 11માં જેવા નહીં આવે. તમારે થોડુંક સમજણ શક્તિ પર જાય એવા WS ક્વેશ્ચન આવશે. તો ખાસ આ વિડીયો જોજો. મહત્વના 25 સવાલ મેં સોલ્વ કરાવેલા છે, ખૂબ જ કામના છે. આ તમે જોઈ શકો. નેક્સ્ટ શું જોઈ શકાય? નેક્સ્ટ એપ્લિકેશન રાઇટિંગ. 6 માર્ક્સનો મુદ્દો છે. તમારું પ્રેઝન્ટેશન ખાસ મહત્વનું છે. કયા પેજ પર કેટલું લખાણ લખવું, કયો મુદ્દો કયા સ્થાને લખવો, એ બધી જ માહિતી મેં તમને આ વિડીયોમાં આપેલી છે. તો ખાસ જોઈ લેજો મિત્રો. આ જેટલા બી ટોપિક કહું છું ને, એમાં તમે ભલે થાકેલા છો, પણ તમને વાંચવામાં કંટાળો નહીં આવે એટલા મસ્ત મજાના વિડીયો બનાવેલા છે. યસ, ત્યારબાદ ઈમેલ રાઇટિંગનું ફોર્મેટ જોઈ શકાય. મહત્વનો ઈમેલ તમને મેં આમાં સમજાવેલા છે, તો ખાસ જોઈ લેજો. આઈએમપી ઈમેલ પણ આમાં આપેલા છે, ખાસ જોઈ લેજો. આ તમારે 18 તારીખે કામકાજ કરવાનું છે, જ્યારે તમે થાકેલીને આવેલા છો બીએના પેપર પછી. એટલે યસ કોમ્પ્રેહેન્સિવ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ મસ્ત મજાનું સમજાવેલું છે. 12 માર્ક્સનો મુદ્દો છે. 12 માર્ક્સ કવર કરી શકો ને એવો મુદ્દામાં ડિઝાઇન કરેલો છે. તો ખાસ જોઈ લેજો. તો મિત્રો, આ તમારે કામ ક્યારે કરવાનું? ઓનલી 18 તારીખે. અને આ જેટલા બી વિડીયો કીધા ને, એમાં તમારે મગજનો લોડ જરાય નહીં થાય. તમે શાંતિથી વાંચી શકશો, સમજી શકશો. ઓકે. અને સાંજે 9 વાગે ભવિષ્યવાણીમાં જોડાઈ જજો. અને સાથે પ્રચંડ ઓબ્જેક્ટિવ ભવિષ્યવાણીની પહેલા આવવાનું છે. તો બંનેની લિંક યુટ્યુબ પર છે જ. ખાસ જોઈ લેજો, ટાઈમ પર આવી જજો. અને જ્યારે તમે ટાઈમ પર આવો છો ને, ત્યારે નોટ અને પેન સાથે રાખજો. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો ખાસ મગજમાં રાખજો. મારા જેટલા બી સેશન આવે છે એક્ઝામ સુધી, એક્ઝામની પહેલા, એ બધામાં તમે નોટ પેન સાથે રાખજો. આવું શું કામ કહું છું? કોઈ પણ ટોપિક તમે વાંચો છો, તમારા માટે કંઈક નવો મુદ્દો આવે છે, તમે લખી શકો. તમારા માટે મુદ્દો પહેલી વાર છે, કન્સેપ્ટ નવો છે, તમે લખી શકો. મિત્રો લખજો. આ ખાસ મારે તમને કહેવું છે. બસ આ પ્રમાણે કામકાજ કરવાનું. યસ, કદાચ હું તમને અહીંથી સોલ્વ કરાવું, તમારા માટે મુદ્દો નવો હોય, તમને ખોટો પડે તો ગભરાવાનું નથી. તમારે વિડીયોમાં કઈ રીતે ધ્યાન આપવાનું છે મારા સાંભળો. એવી રીતે વિચારવાનું છે કે તમારા માટે જે કંઈ ખામી હજુ રહી ગઈ છે તમારે વાંચવામાં, એ મારા વિડીયો થ્રુ તમને ક્લિયર થઈ જવી જોઈએ. અને એ ક્લિયર થશે એટલે એક્ઝામમાં તમને કોન્ફિડન્સ આવશે. આ પ્રમાણે કામકાજ કરવાનું છે. તો ભવિષ્યવાણી ખાસ 9 વાગે આવશે, આ ભૂલતા નહીં. અને ઇન્ટરવ્યુનો મોકો જબરદસ્ત છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક જબરદસ્ત અચીવમેન્ટ. તમને એવું લાગે કે દિલથી અમે તમારા માટે સારું કામકાજ કરી રહ્યા છીએ, તો તમે ખાસ નીચે આપેલું આ ફોર્મ ભરજો. તમારે ત્યાં ઇન્ટરવ્યુનો મોકો મળશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હા, હવે 19 તારીખે શું કરી શકાય? 19 તારીખે તમને જે થોડું વધારે તમારે ધ્યાનમાં રાખવા પડે એવા મુદ્દા જોઈ લેવાય. જેમાંનો મુદ્દો ડુ એસ ડાયરેક્ટેડ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ચેન્જ ધ ટેન્સ,
આ મુદ્દો જોઈ શકો. ત્યારબાદ સિન્થેસિસ, ઘણા વિદ્યાર્થીઓ તો આ કરેલું જ નહીં હોય, તો આમાં પણ મેં મસ્ત મજાના સિન્થેસિસ તમને સમજાવેલા છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યુટ્યુબ પર તમને આ પ્રકારની મેથડ ક્યાંય જોવા નહીં મળે એટલી મસ્ત મજાની મેથડ સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાવેલું છે. આ વિડીયો જોઈ શકાય. ત્યારબાદ એડિટિંગ, આ પણ તમારા માટે જેકપોટ છે. 4 માર્ક્સમાં પૂછાય છે, ખાલી જગ્યા સ્વરૂપે આવે છે, તમે આરામથી માર્ક્સ લઈ શકો, તો આ પણ ખાસ જોઈ લેજો. ત્યારબાદ સમરી રાઇટિંગ, યસ, આ તો વિદ્યાર્થીઓ આખું વર્ષ દરમિયાન કરતા જ નથી હોતા, તો આનો પણ વિડીયો ડિઝાઇન થઈ ગયો છે. તો મિત્રો આ તમે તમારા સમયે મજા આવે ટોપિક રિવિઝન કરી શકો એના માટેની બધી આ વિડીયો તમને હું હાઇલાઇટ કરું છું. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર રાઇટિંગ સેક્શનમાં 5 માર્ક્સમાં આવે છે, આ પણ ખાસ જોઈ લેજો. ઓકે, યસ. અને ખાસ બીજા 4 મહત્વના મુદ્દા. ચલો, આ બધા વિડીયો તમને ક્યાં મળશે એવો સવાલ મને કમેન્ટ સેક્શનમાં બધા પૂછે છે. આ બધા જ વિડીયો તમને પ્લેલિસ્ટમાં ફૂલ માર્ક સિરીઝમાં મળી જશે. અને તમને હમણાં હું કમેન્ટ પણ પિન કરાવું છું. તમને એક એક વિડીયો પર આખા પ્લેલિસ્ટ લિંક પણ આપી દઉં છું. તમે સ્પેસિફિક એક એક વિડીયો તમે જોઈ શકો છો એવી લિંક પણ પ્રોવાઈડ કરું છું. યસ, ઘણા વિદ્યાર્થીઓ કહે છે પાસ થવા માટે પણ કયો. અરે પાસ થવા માટેના પણ હું તમને સાથે આપી દઉં છું. ક્યાં ક્યાં ટોપિક કરવા, ઓછા સમયમાં વધારે માર્ક્સ કઈ રીતે લાવી શકાય એ બધું આપી દઉં છું. પણ તમને જે આપું છું ને એમાંથી એક માર્ક્સ ના જવો જોઈએ એવી મહેનત કરજો. ઘણા આપી દઈએ પછી ખાલી જોવે શું વિડીયો આમને એમ જોઈ નાખે, એમ ન હાલે ભાઈ. થોડીક મહેનત કરવી પડે. જે આપું છું એના ખાસ મહેનત કરજો, એમાંથી આવવાની શક્યતા 100% વધી જાય છે. ઓકે, યસ. તો આ પણ ખાસ ન્યૂઝ મારે તમને કહેવા છે. યસ, જોઈન અવર વોટ્સઅપ ચેનલ. ક્યારે ક્યારે વિડીયો આપણે આવે છે એ યુટ્યુબ પર ઓલરેડી મુકાઈ ગયો છે, છતાં પણ ઘણા વિદ્યાર્થીઓને એ ભૂલાઈ જતું હોય છે. તો તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ, ત્યાં તમને અપડેટ મળતા રહેશે. જે કાંઈ નવા અપડેટ હશે બધા તમને મળશે. અને જે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એ અત્યારે ઓલરેડી 100K પ્લસ છે અત્યારે. અને મારે ઇંગ્લિશનું પેપર પૂરું થાય ત્યાં સુધીમાં મારે 1,50,000 જોવા છે. એના માટે તમે ખાસ હેલ્પ કરજો. બીજી એક વસ્તુ, એડમિશન ઓપન થઈ ગયા છે. કોના માટે? જે તમારા નવા ભાઈઓ બહેનો છે, નવા વિદ્યાર્થી મિત્રો તમારા જે છે એમને આવતા વર્ષે સ્માર્ટ રીતે મહેનત કરવી છે વિદ્યાકુલ ટીમની સાથે, તો 2024 અને 25 નું ઓપનિંગ કેનું એડમિશનનું ચાલુ થઈ ગયું છે. ને ઘણા બધા વિદ્યાર્થીઓ તો નામ લખાવી નાખ્યા. તો તમે ખાસ તમારા ગ્રુપમાં જોજો, સગા સંબંધીમાં જોજો. કોઈ 10મા 12માં નથી ને, 9મા 11માં નથી ને, એ બધાના એડમિશન કરાવી દેજો. યસ. અને જે આપણું પ્રકાશન જે બહુ ડિમાન્ડેબલ હોય છે, જેમાંથી વિદ્યાર્થીઓને મોસ્ટ સવાલ જે આઈએમપી લેવલના કહી શકાય પૂછાતા હોય છે, તો એ પણ શોર્ટ ટાઈમમાં તમારી સાથે આવશે. આ વર્ષનું નવું જેનું પ્રી બુકિંગ ચાલુ થઈ ગયું છે, એમાં પણ તમે લાભ લઈ લેજો. તો મિત્રો આવી રીતે આપણે જે ઇંગ્લિશમાં રજા નથી છતાં પણ આ ઓછા સમયમાં મેક્સિમમ પ્લાનિંગ કરવા માટે તૈયાર છીએ. જે તમારી પાસે 4 સિરીઝ મારી આવશે, એ 4 તમારે વિડીયો જોઈ લેવાના છે. સેક્શન ABCD બધું તમને હું સોલ્વ કરાવીશ. ચલો, તમે તૈયાર છો ને? મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ચલો, તૈયાર હો? તમે એક પણ મારો સેશન મિસ કરવા માટે તૈયાર નથી? અરે હો તો મને કમેન્ટ સેક્શનમાં લખીને આપો. લાઈવ કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ, જય શ્રી રામ, કે હમ તૈયાર હે, લડી લઈશું. તમે ખાલી વિડીયો સ્ટાર્ટ કરો, અમે એક પણ સેકન્ડ મિસ કરશું નહીં. સાથે નોટ પેન રાખીશું, મહત્વના કન્સેપ્ટ શીખીશું, પણ ઇંગ્લિશમાં મેક્સિમમ માર્ક્સ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, મારે તમને બીજી એક ખાસ આ પણ કહેવી છે. ઘણા વિદ્યાર્થીઓને આ સવાલ હોય કે બીજા બધા સબ્જેક્ટમાં પૂરા માર્ક્સ આવી જાય પણ ઇંગ્લિશમાં ગુજરાતીમાં કપાય છે. તો મિત્રો, કપાવાનું કારણ, તમે જે આ 2 સબ્જેક્ટ કપાવાનું કારણ કહો છો, એ આ બંને સબ્જેક્ટ ભાષા છે. કોઈ પણ ભાષાનું બંધારણ હોય તો એ બંધારણ તમને ખબર ના હોય તો માર્ક્સ કપાય. તમે વિચાર કરો, આપણી ગુજરાતી ભાષા ઉઠીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધી બોલીએ, છતાં એમાં માર્ક્સ કપાય છે. શું કામ? ભાષા છે. તો ઇંગ્લિશ ગ્રામરને પણ તમારે સમજવું પડશે. તો આપણા એક પણ વિડીયોમાં જેમને હું જે પણ પ્રમાણે સમજાવટ આપું છું, તમે સમજાવટ પર ખાસ ધ્યાન આપજો. સમજાવટ એટલી જ મહત્વની છે. હું તમને જે સવાલ સમજાવતો હોઈશ અને એનો કન્સેપ્ટ સમજાવતો હોઈશ, એને આધારે પણ એક્ઝામમાં સવાલો બનશે 100%. એટલે તમારે સમજાવટ સમજવી ખાસ જરૂરી છે. ચલો, તૈયાર? તૈયાર. તો હમણાં જ શોર્ટ ટાઈમમાં તમારી સાથે પહેલો સેશન આવશે પ્રચંડ ઓબ્જેક્ટિવ, અને ત્યારબાદ ભવિષ્યવાણી, સવારે સૂર્યોદય, અને ત્યારબાદ રાઇટિંગ સેક્શન માટે મહાતાંડવ સેશન આવશે. આ બધા સેશનનો એક પણ સેકન્ડ મિસ કરતા નહીં. ચલો, તૈયાર છો? મને લેક્ચરમાં લખીને આપો, કમેન્ટ સેક્શનમાં લખીને આપો. યસ સર, તૈયાર છીએ, તૈયાર છીએ. ઓકે, ચલો તો વિડીયોને એન્ડ કરું છું. જમી લો, ફ્રેશ થોડાક થઈ જાઓ.
BA નું ટેન્શન થોડું હળવું કરી નાખો. યસ, ટેન્શન તો છે જ નહીં, પણ હવે સબ્જેક્ટને થોડુંક મનમાંથી કાઢી નાખો અને ઇંગ્લિશ માટે તૈયાર થઈ જાઓ. અને ઘણા વિદ્યાર્થીઓ એવા હશે અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી હશે, તો ખાસ આ બધા સેશન જોઈ લેજો. ઓકે, ચલો મળીએ છીએ, ભૂલતા નહીં. શેમાં મળીશું? પ્રચંડ ઓબ્જેક્ટિવમાં. થેન્ક યુ, આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ.